અશોક ખોસલા એક શાયર છે. એમની એક લીટી ગઝલની હતી, અજનબી શહેર મેં અજનબી રાસ્તે मेरी तन्हाई पर मुस्कुराते रहे, मैं बहुत देर तक चलता रहा, સચ સચ. શહેરમાં આપણે જ્યાં જીવીએ છીએ, જે સમાજમાં જીવીએ છીએ, એમાં બધા ઓળખીતા છે. દરેક જણ એવું કે છે અમે તને ઓળખીએ છીએ. આપણે પણ એવું માનીએ છીએ કે આપણે બધાને ઓળખીએ છીએ. હું શહેરને જાણું છું, હું રસ્તાને ઓળખું છું, ગલીઓને ઓળખું છું. મને ખબર છે આ બજાર છે, આ દુકાનો છે, મને બધી સમજ પડે છે. પણ કોણ જાણે કેમ મને કોઈ મારું નથી લાગતું. નથી મને શહેર મારું લાગતું, નથી મને મારું ઘર મારું લાગતું. મારા ઘરમાં જ્યારે હું જઉં છું ને ત્યારે મને એવું લાગે છે કે મારા જ માણસો મને ઓળખતા નથી. ઘણી વખત તો મારે અરીસામાં જોવું પડે છે કે આ અરીસામાં જે ભાઈ છે ને એ મને ઓળખે છે. એ સિવાય મારા માટે મારું ઘર અજનબી થઈ ગયું છે, અજાણ્યું થઈ ગયું છે. બધા જાણીતાની વચ્ચે હું અજાણ્યો થઈ ગયો છું, જાણે હું ભૂલો પડી ગયો. આ શહેરમાં હું ભૂલો પડી ગયો છું. બજારોની ભીડમાં છું, લાખો માણસોની ભીડમાં છું, પણ હું ખોવાઈ ગયો છું. ઓળખવું એટલે એકબીજાની લાગણીમાં ઉતરવું, હૃદયમાં ઉતરવું, ભાવનાઓમાં ઉતરવું, પ્રેમ મેળવવો કાં તો આપવો અને ઓળખવું કહેવાય. અને આ બધું જો ના થતું હોય તો એ ઘર પણ નથી, બજાર પણ નથી, અને મારું શહેર પણ નથી. એક પીડા છે, બહોત દેર તક મેં ચલતા રહા. આખી જિંદગી ચાલ્યા, 5, 25, 50, 100 વર્ષ સુધી તાકાત હતી એટલું ચાલ્યા, અને છતાંય હું કેમ મારી જાતને એકલો અનુભવું છું? આટલી બધી ભીડની વચ્ચે, બધા ભીડની વચ્ચે, આટલા હજારો માણસોની વચ્ચે મને એકલું કેમ લાગ્યા કરે છે? મને બધા કેમ અજાણ્યા લાગ્યા કરે છે? મને કોઈ મારું કેમ નથી લાગતું? મને કેમ એવું નથી લાગતું હું આને ભેટી પડું, આને છાતી સરસો ચાંપી દઉં? હું આના વગર નહીં રહી શકું, એ મારા વગર નથી રહી શકતું. આવું વાતાવરણ શહેરમાં અથવા ઘરમાં કેમ નથી બનતું? અને માણસની આ તકલીફ એને ભીડમાં એકલો કરી દે છે. અને આ એકાંત ભોગવતા ભોગવતા એ સાચે મરણ પાસે પહોંચી જાય છે. કાં તો એ સ્મશાનની ચિતાઓની આગમાં એની એકલતા સાથે બળી મરે છે અને કબ્રસ્તાનની કબરની માટીમાં દટાઈ જાય છે, સમાજથી કપાઈ જાય છે, અને હવે અંત આવી ગયો એટલે પોતાના શરીરથી પણ કપાઈ જાય છે. માણસ જીવે છે ત્યાં સુધી કહેવાય છે ભીડમાં, પણ એ ભીડમાં મેલે में दिल है अकेला છે, મેળો દુનિયા મેળો છે, પણ છતાં મેળાનો આનંદ નથી, મેળાની ખુશી નથી, મેળામાં પણ દિલ એકલું છે. આ છે કવિની વેદના, શાયરની વેદના.